નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલ, રોટરી ક્લબ ઓફ ધ્રાંગધ્રા, HDFC બેંક ધ્રાંગધ્રા તેમજ ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલના મુખ્ય અધિક્ષક તેમજ તાલુકા હેલ્થ અધિકારી દ્વારા વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે જનજાગૃતિ અને જનકલ્યાણ અર્થે IEC એક્ટિવિટી અને રક્તદાન કેમ્પનું આયોજન હાથ ધર્યું હતું, જેમાં હોસ્પિટલ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ સહિત સરકારી કર્મચારીઓ તથા યુવાનો દ્વારા રક્તદાન કરી 31 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે। આ તકે રોટરી ક્લબ ઓફ ધ્રાંગધ્રા પ્રમુખ ગોપાલભાઈ મહેતા, HDFC બેંક મેનેજર કૌશલભાઈ ભટ્ટ, સિવિલ હોસ્પિટલ અધિક્ષક ડોક્ટર ધીરેજિયા, THO ડોક્ટર હીરારમન તેમજ ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના સલીમભાઈ ઘાંચી સહિતના મહાનુભાવોએ ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી। નમસ્કાર। આજે 1 ડિસેમ્બર એટલે વિશ્વ એઇડ્સ દિવસ એ નિમિત્તે આપણી હોસ્પિટલ સરકારી હોસ્પિટલ ધ્રાંગધ્રા ખાતે આપણે બ્લડ ડોનેશન કેમ્પ અને IEC એક્ટિવિટીનું આયોજન કરેલ છે, જેમાં HDFC બેંક તરફથી, ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ તરફથી, રોટરી ક્લબ ઓફ ધ્રાંગધ્રા તરફથી તેમજ મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલની બ્લડ ડોનેશન ટીમ દ્વારા સહયોગ આપણને મળેલ છે। અને એ ઉપરાંત IEC એક્ટિવિટી એટલે કે વિશ્વમાં એઇડ્સની નાબૂદી તરફ જે પગલાં ભરવાના થાય છે એ માટે લોકોની જાગૃતતા આવે એ માટે IEC કેમ્પનું પણ આયોજન કરેલ છે। આભાર। મારું નામ અલગોતમ નિકેતા છે। હું 10 વર્ષથી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં નોકરી કરું છું અને મારો હોદ્દો છે RMNCH કાઉન્સેલર। હું ફેમિલી પ્લાનિંગ અને જે ડિલિવરીવાળી બહેનો હોય એની જોડે કામ કરું છું અને ડિલિવરીવાળી બહેનો જે સતત લોહીની જરૂર હોય છે, અહીંયા આપણે આજુબાજુમાં ગામડાની પ્રજા હોય છે એટલે ખરેખર બ્લડની જરૂર હોય છે, એટલે આવા કેમ્પ થાય તો સારું છે। મેં પહેલી વાર જ આવી રીતે બ્લડ આપેલું છે તો મને આમ આનંદ થાય છે અને હું એવું ઈચ્છું કે દરેક વ્યક્તિ અહીંયા આવે અને દરેક વ્યક્તિ બ્લડ આપે, એવી મારી ઈચ્છા છે।